નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાત સરકારે જમીન માટે મોટો નિર્ણય લીધો છે. હવે નવી અવિભાજ્ય જમીન પણ જૂની શરતમાં ગણાશે. ગુજરાત સરકારે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને મહેસૂલી વિભાગમાં મોટો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારોની નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતવાળી જમીન પણ જૂની શરતમાં ગણાશે. આ નિર્ણયથી હવે જમીન શરતફેર કરવાના સમયે ખેડૂતને પ્રીમિયમ ભરવો નહીં પડે અને મામલતદાર દ્વારા એવી જમીનનો દાખલો પણ સ્વમેળે તાકીદ અપાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી વિકાસ મંડળ અને કેટલાક નિર્ધારિત વિસ્તારો સિવાય બાકીના સમગ્ર રાજ્યમાં આ નિયમ લાગુ રહેશે. અગાઉ આવા પ્રકારની જમીન વેચવા માટે કે તેના હેતુફેર કરવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી અને ભારે પ્રીમિયમ ચૂકવવું પડતું હતું. હવે તેમાંથી છૂટછાટ આપવામાં આવી છે. અગાઉ 5% લઈ ખૂટતી ડ્યુટીના 10 ગણા સુધીની રકમ દંડ તરીકે વસૂલાતી હતી. એટલે હવે આપણે એના ઉપર કેપ મૂકી છે. તેવી જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની જો ચોરી પકડવામાં આવે, સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરી હોય તો એવા કિસ્સાઓમાં માસિક 3%ના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધીની દંડની રકમ વસૂલવામાં આવશે. એટલે અગાઉ આમાં પણ 5% લઈ ખૂટતી ડ્યુટીના 10 ગણા સુધીની રકમ દંડ તરીકે વસૂલાતી હતી. એટલે આમાં પણ ડિસ્ક્રિમિનેશન પાવર એ ઓછો થાય અને એને જે સીલિંગ આપવાની હતી એ સીલિંગ પણ આપી દીધી છે. જે આપ દ્વારા જે મહત્વના નિર્ણયો મહેસૂલી સુધારા અને સ્ટેમ્પ ડ્યુટીની અંદર ગયા બજેટની અંદર આપણે જે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી હતી તે કાયદો પસાર કર્યા પછી એમાં જરૂરી જે સંશોધનો હતા એ કરી અને લોકોને આ લાભ થાય એ રીતે ગુજરાતની પ્રજા માટે 10મી તારીખથી આપણે અમલમાં મૂકીએ છીએ. કોંગ્રેસ નેતા જયરામ રમેશનું નિવેદન આજે વિશેષ પ્રસ્તાવ સરદાર વલ્લભભાઈ પટેલ અંગે પ્રેરિત થયો હતો. આવતીકાલે રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પ્રસ્તાવ પર ચર્ચા થશે. દેશની રાજનીતિ અંગે સંદેશ આપવા માટે મહત્વની ચર્ચા કરવામાં આવી છે. સામાજિક આર્થિક ન્યાય અને આ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 150મી જન્મ જયંતિની વર્ષમાં મળવાની વાત છે. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ વિચારસરણી મહત્વનું યોગદાન છે. સરદાર અને જવાહરલાલના સંબંધો અંગે મિથ્યા ફેલાવવામાં આવી રહી છે. તો CWCની બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. કોંગ્રેસની આગામી રણનીતિ પર મંથનની પણ વાત કરવામાં આવી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે હાજર રહ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ગુજરાત તેઓ આવ્યા હતા. કોંગ્રેસ નેતા તરુણ ગોગોઈનું સરકાર પર નિશાન પણ જોવા મળ્યું હતું. ટેરિફના કારણે ઉદ્યોગ પર માઠી અસર થઈ હોવાની વાત પણ તેઓએ કરી હતી. તો હમણાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત એ છે કે કોંગ્રેસ છે તે ગુજરાતનું મિશન 2027 સમજીને આગળ ચાલી રહ્યું છે અને તેના માટે જ ગુજરાતની અંદર કોંગ્રેસને રિવાઇવ કરવા માટે આ પ્રયાસ થઈ રહ્યા છે. જયરામ રમેશ તરફથી શું કહેવામાં આવ્યું હતું તે પણ સંભળાવે. आखिर में यही कहूंगा कि प्रस्ताव में भी इसका जिक्र है कि जो लोग अपने आप को सरदार पटेल का नाम लेते हैं बार बार, सरदार पटेल तो हमारे किसान, उनकी शुरुआत तो किसान आंदोलन से शुरू हुआ था. आज जिस तरीके से किसानों के साथ दुर्व्यवहार हो रहा है, किसान संगठनों को बदनाम किया जा रहा है और जो किसान की मांगे हैं MSP को लेकर, कर्ज माफी को लेकर और जो अनेक मुद्दे किसान संगठन उठा रहे हैं जिसका नजरअंदाज किया जा रहा है, ये सरदार वल्लभभाई पटेल का घोर अपमान है. તો આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈએ. પ્રણવ, સૌથી વધારે મહત્વની વાત એ છે કે બે મહત્વના મુદ્દાઓ. એક તો 2027 2 વર્ષ પછી 2 દિવસની અંદર નિર્ણય કરવાનો છે કે ગુજરાતમાં કોંગ્રેસને કઈ રીતે રિવાઇવ કરવું, અને બીજી તરફ ભાજપ ઉપર પ્રહાર કે કોંગ્રેસનો ખોટો ભૂતકાળ અથવા તો હિસ્ટ્રી બતાવવામાં આવી છે. સિદ્ધાર્થ, મહત્વપૂર્ણ એ વાત આવી છે CWC બેઠકની અંદર કે જે કોંગ્રેસ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી સામે કઈ રીતે લડવું, કેન્દ્રની અંદર, ગુજરાતની અંદર. ખાસ કરીને તમામ જે નેતાઓ એક જ વાત કરી રહ્યા હતા કે ગુજરાત 2027ની ચૂંટણીની અંદર માત્ર ગુજરાત કોંગ્રેસ નહીં પરંતુ સમગ્ર દેશનું જે કોંગ્રેસ છે અહીં આવશે, ચૂંટણી લડશે અને જીતીને બતાવશે, તે પ્રકારનો દાવો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. બીજી તરફ CWCની બેઠકની અંદર અનેક પ્રસ્તાવો છે, જે મુસદ્દાઓ છે તે તૈયાર કરવામાં આવશે. તે આવતીકાલે જે અધિવેશન મળશે તે અધિવેશનની અંદર એ તમામ જે પ્રસ્તાવો
છે તેને પારિત કરવામાં આવશે. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ એક સ્લોગન આપ્યું છે, ન્યાય પથ. કોંગ્રેસના કાર્યકર્તાઓને કહ્યું છે કે હવે આપણે સંઘર્ષ કરવાનું છે અને સમર્પણ કરવાનું છે કોંગ્રેસની નીતિઓ સાથે. તેને લઈને જ સંઘર્ષ પણ કરવાનો છે, રસ્તા ઉપર ઉતરીને મુદ્દાઓ લેવાના છે અને જનતા સુધી પહોંચવું, તેને લઈને આ મહત્વપૂર્ણ સીડબ્લ્યુસીની બેઠકની અંદર પ્રસ્તાવો થયા છે. અને સાથે એક એ વાત પણ બહાર આવી છે કે જે કોંગ્રેસના જે જૂના નેતાઓ હતા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ છે, કદાચ તેનું નામ ભૂસવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે, તે પ્રકારનું પણ અહીં નિવેદન આવ્યું છે. તેને જ કારણે જે સરદાર સ્મારક છે શાહીબાગ ખાતેનું, જે સરદાર વલ્લભભાઈ પટેલનું, ત્યાં જ મુખ્યત્વે સીડબ્લ્યુસીની બેઠક થાય છે, એક મેસેજ આપવાનો પ્રયાસ થાય છે. ત્યારબાદ આખો કાર્યક્રમ થાય છે મહાત્મા ગાંધી, જે સાબરમતી જે રિવરફ્રન્ટ ખાતે મહાત્મા ગાંધીનું જે આશ્રમ છે ત્યાં તમામ સિનિયર નેતાઓ પહોંચે છે. ત્યાં તમામ લોકો પ્રાર્થના સભા કરે છે. 2 કલાકનો સમય ત્યાં વિતાવે છે. તેની અંદર ખુદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે, તમામ દિગ્ગજ નેતાઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ, એક્સ મુખ્યમંત્રીઓ, પ્રેસિડેન્ટ્સ, જે બધા જે રાજ્યોના છે એ તમામ લોકો ત્યાં હાજર રહે છે. તો ત્યારબાદ જે કહી શકાય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય છે અને આવતીકાલે અધિવેશન થશે, તેમાં પણ એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સતત એક જ વાત જે આખી સીડબ્લ્યુસીની બેઠક મળી તેની અંદર કરવામાં આવી હતી કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી લડશે અને માત્ર ગુજરાત કોંગ્રેસ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાંથી કોંગ્રેસના નેતાઓ અહીં આવશે અને ગુજરાતમાં એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરશે. એટલે કહી શકાય કે નીવ રાખવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી કરી રહી છે 2027ની. હવે જોવાનું રહે છે કે આ અધિવેશન અને આ સીડબ્લ્યુસીની જે બેઠક હાલ અહીં જે મળી છે અને જે પૂર્ણ થઈ છે, 3 થી 3.5 કલાક જેટલી આ બેઠક ચાલી હતી. તમામ સિનિયર નેતાઓ આ બેઠકમાં હાજર હતા. 170 જેટલા પ્રતિનિધિઓ સીડબ્લ્યુસીની જે એક્શન જે બેઠક છે તેની અંદર હાજર હતા. તમામ લોકોએ એક જ વાત કરી છે કે જે મુદ્દાઓ છે તે જનતા સુધી કઈ રીતે લઈ જવા, 2025નું જે વર્ષ છે તેને સંગઠન પર્વ તરીકે ઉજવવામાં આવ્યું છે. સંગઠનને કઈ રીતે મજબૂત કરવું, બ્લોક લેવલ સુધી, જિલ્લા કક્ષા સુધી કઈ રીતે જે પ્રમુખો છે, જે આગેવાનો છે, જે નેતાઓ છે, કાર્યકર્તાઓને કઈ રીતે પુશઅપ કરવું, કઈ રીતે તેઓને આગળ લઈ જવા, તે પ્રકારની નીતિ જે બનાવવામાં આવી છે અને એ રીતનું મંથન છે તે કોંગ્રેસ પાર્ટીએ જે કર્યું છે. ચોક્કસ એ માની શકાય કે આજની સીડબ્લ્યુસીની બેઠક જે સરદાર સ્મારક ખાતે થઈ છે, હવે તેની ફળશ્રુતિ કોંગ્રેસ ગુજરાત માટે, દિલ્હી કોંગ્રેસ માટે કેટલી બને છે તે સમય બતાવશે. આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સૌથી મહત્વના સમાચાર, એક નવો પ્લાન તૈયાર કરવામાં આવશે કેન્દ્ર અને ખાસ કરીને ગુજરાતની અંદર કોંગ્રેસને આગળ વધારવા માટેનો. નવસારી નજીક આવેલા ધારાગીરી ગામ 5 લોકો ડૂબ્યા હોવાના સમાચાર. નદીમાં 4 મહિલા સહિત એક પુરુષ ડૂબ્યો. પૂર્ણા નદીના ઓવારા પરથી કપડાં ધોવા આવેલી 4 મહિલા ડૂબી છે. મહિલાને ડૂબતા જોઈ સ્થાનિક યુવક બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું. બચાવવા માટે પડેલો યુવક પણ ડૂબી ગયો. નદી પસાર કરી રહેલા માછીમારે જાળ નાખી 3 મહિલાઓનો જીવ બચાવ્યો છે. એક મહિલાનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટે લઈ ગયા છે. બચાવવા માટે ઉતરેલા યુવકની શોધખોળ ચાલુ છે. મૃતક મહિલા અને ગુમ યુવાન દિયર ભાભી ફાયરની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે. અકસ્માતની ઘટનામાં કુલ 3 મહિલાઓનો બચાવ થયો, એકનું મોત, એક ગુમ. વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, સમગ્ર ઘટના શું ઘડી હતી, હાલમાં શું વધુ જાણકારી છે ઘટનાને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, જે સમગ્ર ઘટના છે નવસારી નજીક આવેલા ધારાગીરી ગામ પાસેની છે. અકસ્માતે નદીમાં જે 4 મહિલા સહિત એક પુરુષ જે ડૂબી ગયો હતો. સૌપ્રથમ જે પૂર્ણા નદીના ઓવરા પરથી કપડાં ધોવા આવેલી જે 4 મહિલાઓ હતી, એ મહિલાઓ જે કપડાં ધોઈ રહી હતી ને એ દરમિયાન એક બનાવ બન્યો છે અને મહિલાઓને જે ડૂબતા જોઈને સ્થાનિક યુવક પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ બચાવવા માટે પડેલા જે યુવક છે સદનસીબે એમનું ડૂબી જવાથી મોત થયું છે અને અન્ય જે માછીમારો ત્યાં હતા નદી પસાર કરી રહેલા, એ માછીમારોએ જાળ નાખીને 3 મહિલાઓનો જીવ બચાવ્યો હતો. એટલે આ રીતના સિદ્ધાર્થ જે છે એક મહિલાનું મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને બચાવવા માટે જે ઉતરેલ જે યુવક હતો એની હાલ શોધખોળ ચાલુ છે. એટલે કે કહી શકાય કે ઘટનામાં 3 મહિલાઓનો બચાવ થયો છે, જ્યારે એકનું મોત અને એક હાલ ગુમ છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે, પ્રયાસ ચાલી રહ્યા છે ગુમ યુવકને શોધવા માટેના. અમદાવાદથી સમાચાર, હથિયારના નકલી લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ. ગુજરાત એટીએસે 7 આરોપીની કરી ધરપકડ. પૂર્વી રાજ્યોમાંથી લાવતા હતા નકલી લાયસન્સ. ગુજરાતમાં અનેક લોકો પાસે છે આવા લાયસન્સ. એટીએસની તપાસમાં થઈ શકે છે હજુ પણ મોટા ખુલાસા. વધુ જાણકારી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું. નવીન, એક આખું નકલી લાયસન્સનું સિન્ડિકેટ શરૂ થઈ ગયું તેવું લાગી રહ્યું છે ને હવે તો કેટલાય લોકો નીકળશે આવા એટીએસની તપાસમાં તેવી પણ આશા છે.
સિદ્ધાર્થ, ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવી ગયું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 108 લોકો પાસે આ નકલી લાયસન્સ છે કે જે લોકો મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી નકલી લાયસન્સ મેળવ્યા છે. નકલી લાયસન્સમાં જે સામે આવ્યું છે કે બિલકુલ ફેક છે, તેની કોઈ નોંધણી એ ત્યાંના કોઈ પોલીસ સ્ટેશનમાં નથી. સાથોસાથ કેટલાક લાયસન્સ જે છે તે ખૂબ જ જૂના અને એક્સપાયર થઈ ગયેલા છે, તે લોકોના નંબર ઉપર ચડાવીને અને જે 7 આરોપી પકડાયા છે એટીએસના હાથે તે લોકો આપતા હતા. અને દરેક લાયસન્સ પાછળ આરોપીઓ જે છે તે 8 થી 20 લાખ રૂપિયા એટલે કે હથિયાર સાથે લાયસન્સની કિંમત 8 થી 20 લાખ રૂપિયા હતી. અને જેમાં ખાસ કરીને હથિયાર જે છે તે હરિયાણાથી ખરીદતા હતા. હરિયાણાના એક શોપમાંથી હથિયાર લેવામાં આવતું હતું. એટલે કહી શકાય કે અત્યારે 108 આરોપીઓ આ કેસમાં છે જેમની પાસે આ લાયસન્સ છે, જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ થઈ છે અને બાકીઓની હાલ શોધખોળ ચાલી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન. તો જે હાલમાં જાણકારી છે તે પ્રમાણે 108 નકલી લાયસન્સ હોવાની પણ જાણકારી પ્રાપ્ત એટીએસને થઈ ચૂકી છે. મોરબીથી સમાચાર. બેંક લોન રિકવરી ટીમ પર હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં થયા છે કેદ. મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ. લોન રિકવરીની કાર્યવાહી માટે કર્યું હતું ફેન્સિંગ દૂર કરવા મામલે બબાલ. આરોપીઓએ લાકડી સહિતના હથિયારથી કર્યો હુમલો. જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, મારામારી કરવામાં આવી હતી. સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીની અંદર કેદ પણ થઈ ગઈ છે. રિકવરી કાર્યવાહી માટે આ ફેન્સિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી છે અને ફેન્સિંગ દૂર કરવા મામલે આ બબાલ થઈ હતી. મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર 2 ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ગોળાના વ્યવસાય કરતા ધંધાર્થીઓ બાખડ્યા હતા. મહિલા સહિત 2 વ્યક્તિ પર હુમલો કરાયો હતો. કિશન ભરવાડ, નિલેશ ભરવાડ, બાબુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આકાશી અગન વર્ષા વચ્ચે રાજ્યમાં અલગ અલગ સ્થળો પર આગના 3 બનાવો બન્યા. બનાસકાંઠાના ડીસા હાઈવે પર ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગ લાગી હતી, જેમાં ફાયર ફાઈટરની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. તો જેતપુરના રવારિકા રોડ પર સાડીના કારખાનામાં આગ લાગી હતી. ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી. આ તરફ રાજકોટના ગોંડલમાં જૂના માર્કેટ યાર્ડમાં વેપારીની કારમાં લાગી હતી આગ. મરચાની ખરીદી માટે આવેલા જોટાણા ગામના વેપારીની કારમાં આગ લાગી. ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટર્સે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. દ્વારકાથી સમાચાર. ભાડથર ગામે સ્મશાનમાં લાકડામાં આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. અમરેલીથી સમાચાર. રાજુલાના રામપરા ગામ નજીક આગ. ખાનગી કંપનીની પડતર જમીન વિસ્તારમાં આગ. 800 વીઘામાં લાગેલી ભીષણ આગ બેકાબુ. પીપાવાવ, પોર્ટ તેમજ ખાનગી કંપનીઓના આસપાસના 4 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે. વન વિભાગના આઈએફએસ ફતેહસિંહ મીણા સહિત વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સિંહો સૌથી વધુ આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. વન્ય પ્રાણીઓની મુશ્કેલી વધી શકે છે. સિંહ, હરણ, દીપડા સહિતના નાના મોટા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દાહોદ ગોધરા રોડ ખાતે ગેસ પાઇપલાઇન લાગી છે આગમાં જોવા મળી રહી છે. ગોધરા રોડ નાળા પર સૂકા કચરામાં આગ લાગી હતી. આગ ગેસ લાઇન સુધી પહોંચતા ગેસ લાઇનમાં આગ લાગી છે. ગેસ લાઇનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. એ કચરો ભેગો થયો, તે કચરાને આગ લગાવવાથી જે અમારી અંડરગ્રાઉન્ડ લાઈન હતી એના લીધે અમારી પ્લાસ્ટિકની પાઇપ જે હતી એ બી આગ પકડી, એની અંદર ગેસ હતું, એનાથી ફાયર થયું. સુરતથી સમાચાર. એસવીએનઆઈટી કોલેજ ફરી વિવાદમાં. એસવીએનઆઈટી કોલેજ બની છે તમાશાનો અડ્ડો. એન્ટરટેનમેન્ટના નામે જોખમી કાર સ્ટન્ટ કરાયા. મંજૂરી લીધા વગર કાર શોની ડ્રિફ્ટિંગના કરતબો બતાવવામાં આવ્યા. એસવીએનઆઈટી કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં કાર અને બાઇકના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે સવાલ એ ઉઠે છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? સુરતથી સમાચાર. દારૂની હેરાફેરીનો પર્દાફાશ. કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. કારમાંથી દારૂની 90 બોટલ પકડાઈ છે. અલગ અલગ ગુપ્ત ખાના બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. કારમાં અલગ અલગ ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હતા, જેમાં દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે 1,30,000ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપીની પણ કરી છે ધરપકડ. અમદાવાદમાં 3 માસના બાળકના મોતનો કેસ ઉકેલાયો છે. મેઘાણીનગરમાં બાળકના મોત અંગે માતાની ધરપકડ કરવામાં આવી છે.
મેઘાણીનગરમાં 3 માસના બાળકના મોત અંગે મોટો ખુલાસો થયો. સગી જનેતા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરાઈ છે. કરિશ્મા બઘેલ નામની જનેતાની પોલીસે ધરપકડ કરી છે. ખુદ જનેતાએ પોતાના બાળકની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. અંધશ્રદ્ધામાં બાળકની હત્યા કરી હોવાનો ખુલાસો. પોલીસ તપાસમાં ખુલ્યું કે ગર્ભાવસ્થાથી જ માતાને બાળક પ્રત્યે અણગમો હતો અને જન્મ બાદ માતા પરેશાન રહેતી હતી. બાળક રડતું હોવાથી અને શાંત ન થતા તેને ટાંકામાં નાખી દીધું હતું. એટલું જ નહીં, અગાઉ પણ બાળકને પલંગ પરથી નીચે નાખી દીધું હતું. ખોટી હોય એવું લાગે, જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મળી આવે અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બઘેલ પાસે હતો. એટલે અમારો શક પુખ્તા થઈ ગયો કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે. મને આવે છે કે 3 માસનું બાળક હતું ત્યારથી જ એને એમ કે એવું લાગતું હતું, 3 માસનું ગર્ભ હતું ત્યારથી જ કે આ એને પેટમાં દુખાવો રહે છે કે એને પેટમાં નાની મોટી શારીરિક માનસિક તકલીફો રહે છે. એનું એકમાત્ર કારણ બાળક છે. અને બાળકના જન્મ પછી પણ બાળક નાનું સામાન્ય રોતું હોય, કચવાટ કરતું હોય, તો એ બધું કારણ એ બાળકને માનતી અને અંતે એને આ પગલું ભર્યું એવું લાગે છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. કાળઝાળ ગરમીમાં પેટને ઠંડુ કરવામાં ગમે ત્યાંથી વસ્તુઓ આરોગી ન લેતા સુરતથી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો પકડાયો. પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો. પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ કરતા પેપ્સી, ફ્રૂટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો. અખાદ્ય 80 કિલો ફ્રૂટી, 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે, જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ હોવાની શંકા જતા તંત્રે તવાઈ બોલાવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચતા હતા. આવા લોકો સામે ફિલ્મમાં સ્વાગત છે. અમદાવાદ નજીક રાંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં વન નેશન વન ઇલેક્શન પર કાર્યક્રમ યોજાયો, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી યુથને જાગૃત કરવા પહોંચ્યા હતા. તેઓએ વન નેશન વન ઇલેક્શન પર જણાવ્યું કે દેશની લોકશાહી તંદુરસ્ત બને તે માટે વન નેશન વન ઇલેક્શન મહત્વનું છે. તે માટે મુસદ્દો તૈયાર થઈ ગયો છે. દેશમાં અલગ અલગ ચૂંટણીઓને કારણે ખર્ચા વધુ થાય છે. આચાર સંહિતાના કારણે વિકાસના કામો અટકી જાય છે અને તંત્ર ચૂંટણીના કામોમાંથી નવરું પડતું નથી. જોકે 5 વર્ષમાં એક જ વાર ચૂંટણી થઈ જાય તો ખર્ચા ઘટી જાય, એટલે વન નેશન વન ઇલેક્શન થાય તે માટે યુવાનોને જાગૃત કરવા જરૂરી છે. 5 વર્ષે વિધાનસભા અને લોકસભાની એક સાથે ચૂંટણી થઈ જાય તો 5 વર્ષ સુધી બધી સરકારો મુક્ત રીતે 5 વર્ષ સ્થિરતાની સાથે, સ્ટેબિલિટી સાથે કામ કરી શકે. એ પ્રકારે અગાઉ પણ હતું જ. 67 સુધી હતી આપણા દેશમાં વ્યવસ્થા, અને દુનિયાના અનેક દેશોમાં આ સિસ્ટમ છે કે જેમાં ઇવન યુએસમાં પણ ચૂંટણી 5 વર્ષે એક જ વખત થાય છે. તો આપણે ત્યાં પણ આ થાય એટલા માટે બધાની લોકજાગૃતિ, સૌના વિચારોને વ્યક્ત કરવામાં આવે એટલા માટે ભાજપે રાજ્યોમાં અલગ અલગ યુનિવર્સિટી કેમ્પસમાં યુવાનો સાથે આ વાર્તાલાપ થાય એ દૃષ્ટિથી આજે ઇન્ડસ યુનિવર્સિટીમાં કાર્યક્રમ હતો. વન નેશન વન ઇલેક્શન આ દેશના વિકાસ માટે, વિકસિત ભારત માટે આજના સમયની આ અનિવાર્યતા છે. આ ચર્ચાનો વિષય નથી. વન નેશન વન ઇલેક્શન એકમાત્ર વિકલ્પ આ દેશની અંદર જે વિકસિત ભારત બનાવવું છે, જે માનીય નરેન્દ્રભાઈની કલ્પના છે વિકસિત ભારત, એ માટે ખૂબ મહત્ત્વનું પગલું છે અને આ દેશની આવશ્યકતા છે. દેશમાં ડેમોક્રેસી છે, દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસી છે. એને ડેમોક્રેસીને જાળવા રાખવા માટે એ આવશ્યક છે કે બધા યુથને બધું જ્ઞાન પ્રાપ્ત હોવે. और जो एक इलेक्शन वन नेशन वन इलेक्शन છે બહુ આવશ્યક છે, કારણ કે એનાથી ટૂંકા સમયમાં બધું ઇલેક્શન થઈ જાય और એને બાર રિપીટ ના કરવું પડે. એનાથી ખર્ચો ઓછું થાય और બાકી સમય છે 5 વર્ષનું, બધી સરકારો સારી રીતે કામ કરી શકશે. એના માટે બહુ આવશ્યક છે. સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર દ્વારા મફતિયાપરા વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
મહિલાઓએ આક્ષેપ કર્યો કે ફોસલાવી તેમજ ડરાવી પીજીવીસીએલ તંત્ર દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવે છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા પરાણે સ્માર્ટ મીટર નાખવાની કામગીરી શરૂ કરતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. વિરોધને પગલે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર બોલાવતા રહીશોએ તેમનો પણ વિરોધ કર્યો હતો. ઉગ્ર વિરોધના પગલે પીજીવીસીએલની ટીમ કામગીરી અધૂરી મૂકી મફતિયાપરા વિસ્તારમાંથી પરત ફરી. વિશ્વ શાંતિ માટે વિશ્વભરમાં આવતીકાલે નવાવરાર મંત્રોચ્ચાર થશે. આવતીકાલે રચાશે નવકાર મંત્રનો વિશ્વ રેકોર્ડ. દેશના અલગ અલગ ભાગો સહિત અમદાવાદના જીએમડીસી ખાતે 20,000થી પણ વધુ લોકો આ મંત્રોચ્ચારમાં જોડાશે. આ સાથે જ આવતીકાલનો દિવસ નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જીએમડીસી મેદાનથી જોડાશે. જીટો અને જૈન સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 43 દેશમાંથી 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપ્ટર જોડાશે. દેશ વિદેશમાં કુલ 400 સ્થળો પર આ મંત્રોચ્ચારનું આયોજન કરાયું છે. 9મી તારીખે 2025 અમારી આંબેલની હોડી હોય, એના પદ 9 હોય, નવકાર પત્રના પદ 9 હોય, 8 ને 1 મિનિટે અને 9 ને 36 શપથ છે. આ બધાનું સંયોજન 9નું છે. એટલે એના માટે અને એ દિવસે સિદ્ધિ યોગ છે એટલે 9મી એપ્રિલ ડિક્લેર કરવામાં આવી છે. ભારતભરમાં એક સાથે 110 જગ્યાએ અંદાજિત 7 થી 8 લાખ લોકો એક સાથે બેસીને સામૂહિક ચેન્ટ કરશે. સામૂહિક ચેન્ટ કરવાનો, આ નોકાર મંત્રનો જાપ કરવાનો મહિમા રૂટીન કરતાં અનેક ગણો હોય છે. અને આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ બી પધારવાના છે. સંપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ઘણા બધા સ્ટેટના માન્ય મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રીઓ જોડાવાના છે. અને વર્લ્ડમાંથી લગભગ અત્યાર સુધીમાં 43 દેશોનું કન્ફર્મેશન આવી ચૂક્યું છે. કુંભ મેળો જે રીતે થયો એવી રીતે પછી વિચાર આવ્યો કે આપણે જૈનિઝમમાં એવું શું કરી શકીએ કે વિશ્વની શાંતિ થાય. એટલે નવકાર અમારામાં એવો એક મંત્ર છે કે જેના લીધે અત્યાર બધાએ નક્કી કર્યું કે એક નવકાર મંત્રથી આપણે ગણીએ છીએ તો આપણા ઘરમાં શાંતિ થાય છે. તો બધા જ ભેગા મળી અને આખા વર્લ્ડમાં, આખા ઇન્ડિયામાં બધે એક સાથે કરીએ તો એની જે ઉર્જા પેદા થાય. એનો ઉદ્દેશ એક જ છે કે વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ, સુખ થાય અને વિશ્વની અત્યારે જે વિશ્વ કલ્યાણ માટે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટેનો અમારો પ્રયત્ન છે. જળ છે